અરે અશોકભાઈ તમે આવો, બેહો, પાણી લેતી આવો. નહીં કેમ આવવાનું થયું ભાઈ? બેન, મારે તમારું થોડુંક કામ છે ને, એટલે હું આવ્યો છું. હા તો બોલો ને અશોકભાઈ, શું કામ હતું? કેમ તમારે આવવાનું થયું? અરુણાબેન, ન થવાનું થયું છે. આ આપણા શેઠ છે ને, એનો દીકરો રજત, અમેરિકામાં એનો કાર અકસ્માત થયું અને એમાં મૃત્યુ પણ થઈ ગયું છે. અરે હા, તમે હું વાત કરું છું ભાઈ? રજતનું મૃત્યુ થઈ ગયું? હવે અરુણાબેન, આ વાતની હજી શેઠને ખબર નથી પડી અને ખબર પડવા પણ નથી દેવાની. અશોકભાઈ, પણ આ રજતભાઈને તો ભણવાનું પૂરું થઈ જવાનું હતું ને, આવતા મહિને આવવાના હતા ને? સાચી વાત છે તમારી, એનું ભણતર પણ પૂરું થઈ ગયું અને આવતા મહિને આવવાના પણ હતા રજત શેઠ. પણ જોવાની, આ કાર અકસ્માત થયો એમાં એનું મૃત્યુ થઈ ગયું. હવે મારે અમેરિકા જવું પડશે. ત્યાં અમેરિકાની પોલીસે મને બોલાવ્યો છે અને એના જરૂરી કાગળો ફાઇલો બધું કરીને પછી મને બોડી સોંપશે. એટલે હું રજત શેઠને ત્યાં ને ત્યાં અંતિમ સંસ્કાર કરી નાખીશ અને પછી હું અહીંયા આવીશ. હા બેન, તમારે એક કામ કરવાનું છે. ત્યાં સુધી આ શેઠની સંભાળ રાખવાની છે અને ખબર નથી પડવા દેવાની કે આ રજત શેઠનું મૃત્યુ થઈ ગયું છે. હા અશોકભાઈ, હું શેઠનું ધ્યાન રાખી, પણ તમે સંભાળીને જાજો ને સંભાળીને પાછા વહી આવજો. કોણ 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 આવ્યું છે? અરે શેઠ, એ તો હું અરુણા. હા હા, આવો અરુણાબેન. શેઠ, તમને નાસ્તો બનાવી દઉં? હા હા અરુણાબેન, તમે આવ્યા છો ને તો મને ચા નાસ્તો બનાવી દો અને મારી દવા પણ ત્યાં ક્યાંક રૂમમાં પડી છે એ લેતા આવજો. હા, તમે ચા નાસ્તો કરી લો ને એટલે પછી હું તમને દવાઈ આપી દઈ. હા એક વાત પૂછું શેઠ? હા, પૂછો ને. આ નાના શેઠ અમેરિકા ભણવા ગયા છે, તે ભણીને ક્યારે પાછા આવશે? હા, લગભગ તો આ મહિનામાં એનું ભણતર પૂરું થઈ જશે, એટલે આવતા મહિના સુધીમાં ઘરે પાછો આવી જશે. કદાચ આ નાના શેઠ અહીંયા ઘેરે પાછા ન આવે તો? એટલે મારું કહેવાનું એવું છે કે ત્યાં અમેરિકામાં એમને કોઈ નોકરી, કોઈ એવું બિઝનેસ હોય તો પછી ત્યાં જ રોકાઈ જાય તો? અરે અરુણાબેન, તમે તો જાણો છો ને કે છેલ્લા 4 વર્ષથી મને આંખે કાંઈ દેખાતું નથી. આ કંપનીનો બધો વહીવટ અશોકભાઈ સંભાળે છે, હું કોઈ વહીવટ નથી કરી શકતો. આ તો સારું છે કે મારા મેનેજર અશોકભાઈ ઈમાનદાર છે, વફાદાર છે, એમના ભરોસે કંપની ચાલે છે. પણ હવે અશોકભાઈ પણ કેટલો વહીવટ કરી શકશે? એનો પણ રિટાયરમેન્ટનો સમય નજીક જ આવી ગયો છે ને, એટલે કોઈ પણ સંજોગમાં હવે રજતને મારે અહીંયા પાછો બોલાવવો જ પડશે. શેઠ, તમારા ઉપર હુમલો થયો ને તમારી આંખો જતી રહી, એ તો મને ખબર છે, પણ મને એ નથી સમજાતું એ દુશ્મનોએ તમારી આંખોમાં એવું તે હું નાખ્યું કે તમારી આંખો જતી રહી? અરુણાબેન, મને તો બસ એટલી ખબર છે કે હું ઓફિસમાં બેઠો હતો અને મારા દુશ્મનો મારી ઓફિસમાં આવ્યા અને અચાનક જ એને મારી ઉપર હુમલો કરી દીધો ને કોણ જાણે મારી આંખની અંદર એવો સ્પ્રે નાખી દીધો જેના કારણે મારી આંખો સદાયના માટે જતી રહી. કાંઈ નહીં શેઠ, તમે બેહો,
હું સા નાસ્તો લઈ આવું. હા મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા આવી ગયો તું? હા. બેસ. અને કઈ જમવાનું બનાવી દઉં? ના મમ્મી, મારે નથી જમવું, કારણ કે મને ભૂખ જ નથી. આકાશ, હા. તને કઈ ખબર છે? કઈ વાત કરો છો મમ્મી? આ નટવર શેઠ છે ને, એનો દીકરો રજત, હા. એનું કાર એક્સિડન્ટમાં મૃત્યુ થઈ ગયું છે. શું વાત કરો છો તમે મમ્મી? હા, હા, રજતભાઈનું મૃત્યુ થઈ ગયું? પણ કેવી રીતે? શું થયું એમને? નાના શેઠ છે ને, કાર લઈને જતા હતા, ત્યાં એક્સિડન્ટ થઈ ગયું અને ઘટના સ્થળે જ એનું મૃત્યુ થઈ ગયું. એટલે નટવર શેઠના મેનેજર છે ને, અશોકભાઈ, એને અંતિમ વિધિ કરવા માટે ગયા છે. તો મમ્મી, બિચારા નટવર શેઠ ઉપર તો હાથ તૂટી પડ્યું હશે ને. હવે એમનું શું થશે? બટા, મને એ ચિંતા થાય છે. હવે શેઠનું શું થાય? બિચારા શેઠ તો વાટ જોઈને બેઠા હતા કે મારો દીકરો આવતા મહિને પાછો ઘેર આવી જાય. મમ્મી, હા તો ભારે થઈ ગઈ. બિચારા નટવર શેઠની તો આંખો જતી રહી, અને સાથે સાથે અત્યારે એમનો દીકરો પણ અવસાન પામ્યો છે. પણ મમ્મી, હા, નટવર શેઠને આ વાતની જાણ છે કે નહીં? નહીં બટા, હજી આ વાતની જાણ શેઠને નથી કરી. પણ અશોકભાઈ જ્યારે અમેરિકાથી પાછા આવી જાય ને, પછી વિચારશું કે હું કરું. પણ મમ્મી, વહેલા કે મોડું, હા, શેઠને હકીકત તો જણાવવી જ પડશે ને, વાત તો કરવી જ પડશે ને. તારી વાત હાશીશ, પણ બટા, હા, વાત કરતા જીવ ન થાલતો. શેઠને તો પહેલેથી ઉપાધિ છે. પેલા એની પત્ની મરી ગઈ, પછી જવાન જો દીકરી મરી ગઈ, અને પછી એના દુશ્મનોએ એના પર હુમલો કર્યો, એમાં એની આંખો જતી રહી. હવે બાકી હતું ત્યાં દીકરો, ને હવે આ દીકરાના સમાચાર સાંભળીને શેઠ કેમ સહન કરશે? ઠીક છે મમ્મી, હવે તમે અને અશોક અંકલ બંને મળીને કંઈક નિર્ણય લેજો, બીજું શું. અને ચાલો મમ્મી, મારે થોડું કામ છે ને, તો હું જરાક બહાર જઈને આવું. હા બેટા. હા કોણ? ગોપી બેટા? હા અંકલ, હું ગોપી. હા અંકલ, હું તમારી તબિયત પૂછવા આવી છું. કેમ છે તમારી તબિયત હવે? તબિયતનું તો શું કેવું બેટા તને, ઠીક છે બધું, એવું ને એવું ચાલે છે. તો પછી અંકલ તમે રજતને ઇન્ડિયા પાછો કેમ નથી બોલાવી લેતા? બેટા, હું તો છેલ્લા 2 વર્ષથી રજતને કહું છું કે તું ઘરે પાછો આવતો રહે, પણ હવે રજત છે કે જીદ પકડીને બેઠો છે. મને કહે છે, નહીં પપ્પા, હું ડિગ્રી કર્યા વગર તો ઘરે પાછો નહીં આવું. પણ હવે એનું ભણવાનું પૂરું થઈ ગયું છે, એટલે આવતા મહિને જ રજત ઘરે પાછો આવી જશે. શું વાત કરો છો અંકલ? રજત આવતા મહિને ઇન્ડિયા પાછો આવી જશે? હા બેટા. તો અંકલ, એને એરપોર્ટ પર રિસીવ કરવા હું જ જઈશ. હા, સારું બેટા, તું રજતને એરપોર્ટ પર રિસીવ કરવા જજે. અને તારે જવું જ પડે ને, રજતને તું બંને ખાસ મિત્રો છો. પણ બેટા, એ તો કે તારું બધું ભણવાનું કેમ ચાલે છે? અરે અંકલ, મારું ભણવાનું તો ફર્સ્ટ ક્લાસ ચાલે છે. સારું. હા, તો હવે રજત અહીંયા આવી જાય ને, પછી તમારે બંનેને થઈને જ ત્યાં બધી કંપનીનો વહીવટ સંભાળવાનો છે. હો બેટા? હા સારું અંકલ. જય શ્રી કૃષ્ણ શેઠ. હા, જય શ્રી કૃષ્ણ અશોક. આવ બેસ. હા શેઠ. તારા ભાઈને ત્યાં બધો પ્રસંગ સુખરૂપ પૂરો થઈ ગયો? હા શેઠ, પ્રસંગ પતી ગયો.
સારું સારું. તો અશોક, હવે તું ઓફિસે ક્યારે જશે? શેઠ, હમણાં જ જાઉં છું ઓફિસે અને બધું કામ પતાવી દઈશ અને પછી તમને ઇન્ફોર્મ કરું. હા, એ તો બધું ઠીક છે અશોક, પણ હમણાં કોણ જાણે 15-20 દિવસ જેવું થઈ ગયું. આ રજતનો કોઈ ફોન નથી, કોઈ મેસેજ નથી. તો હા અશોક, હા ભાઈ, આ તને કાંઈ ખબર છે તારી ઉપર કોઈ ફોન કે કોઈ મેસેજ આવ્યો તો રજતનો? અરે પણ શેઠ, તમને તો ખબર જ છે ને કે રજતભાઈનું એક્ઝામ ચાલે છે, એટલે એમાંથી કંઈક ફ્રી થાય તો તમને ફોન કરે ને. સારું સારું. હા, એ તો બધું ઠીક છે, પણ છતાં પણ અશોક, મને એવું લાગે છે કે રજત કદાચ કોઈ તકલીફમાં હશે, કોઈ મૂંઝવણમાં તો નહીં હોય ને મારો દીકરો. ભાઈ અશોક, તું જરાક તારા રીતે જાણી લેજે ને કે રજતને ત્યાં સારું તો છે ને. અરે નારે શેઠ, રજતભાઈને શું થવાનું હશે? તમે નાહક ખોટી ચિંતા કરો છો. આમ જુઓ, મારે થાય છે મોડું, હું ઓફિસે જાઉં અને હું તમને સાંજે ફરીથી મળીશ. હા સારું સારું ભાઈ, હા, સાંજે મળીએ. હા. અશોકભાઈ, તમે અમેરિકા જઈ આવ્યા? હા બેન, હું રજતની અંતિમ વિધિ પણ કરી આવ્યો. અરુણાબેન, આ રજતભાઈનું એટલું ભયાનક અકસ્માત થયું હતું કે એની બોડીના ટુકડે ટુકડા થઈ ગયા હતા. બસ બસ અશોકભાઈ, હવે વધારે ન બોલો. આટલું બધું મારાથી નહીં સંભળાય. અરુણાબેન, ચિંતા તો એ વાતની છે કે શેઠને વાત કરશું કે રજતભાઈને આવી રીતના બનાવ બન્યો છે તો એ આ વખતે સહન નહીં કરી શકે. તો પછી અશોકભાઈ, આપણે શું કરીશું? તમે જ કહો. અરુણાબેન, આપણે વર્ષોથી આ શેઠની ઘરે નોકરી કરીએ છીએ, એટલા સમયથી એનું નમક ખાઈએ છીએ. હવે અત્યારે આપણે સમય આવી ગયો છે આપણી વફાદારી દેખાડવાનો. અશોકભાઈ, એટલે તમે કેવા શું માંગો છો? કઈ સમજે નહીં. અરુણાબેન, મારું તમને એટલું જ કહેવાનું છે કે તમારો દીકરો રજત બનાવીને શેઠની સામે લાવી દો, એમને સોંપી દો. મમ્મી, તમે આ કેવી વાત કરો છો? અરે તમે મને તમારા દીકરાને શેઠને સોંપી દેવા માંગો છો? બેટા, સમય જ એવો આવ્યો છે કે આપણે કપરો નિર્ણય લેવો પડે છે. મને કોઈ શોખ નથી. પણ મમ્મી, એક કામ કરો ને, તમે અને અશોક અંકલ બંને જઈ અને શેઠને સમજાવવાની કોશિશ કરો ને. એને હકીકત શું છે એ જણાવી દો કે એમના દીકરાનું અવસાન થયું છે. પેલા કદાચ એને આઘાત લાગશે, થોડુંક રડશે પણ ખરા, પણ અંતે બધું ઠીક થઈ જશે. પણ પ્લીઝ મને શેઠ પાસે ના મોકલો. બેટા, આ તું જે કહેશો ને એ કેવું સહેલું છે, સહન કરવું સહેલું નથી. અત્યાર સુધીમાં શેઠે બધા કારમાં ઘા સહન કરી લીધા છે, પણ બેટા આ વખતે આવડો મોટો ઘા શેઠ સહન નહીં કરી શકે. જો શેઠને કંઈક થઈ શકે ને તો આવડી મોટી કંપનીનું શું થાય? ને બેટા, હું તને કોઈ મિલકતની લાલચમાં શેઠને ત્યાં નથી મોકલતી, પણ શેઠનો જીવ બચાવવા માટે તને ત્યાં મોકલું છું, એને સોંપું છું. બેટા મારા દીકરા, અત્યાર સુધી મેં તારી પાસે કાંઈ નથી માંગ્યું, પણ આજ તારી પાસે હું ખોળો પાથરીને માંગુ છું. શેઠનો જીવ બચાવી લે બેટા, તારા હાથમાં છે. શેઠનો જીવ બચાવી લે. તને નથી ખબર, તું નાનો હતો, એક સમય આપણે એક દાણા માટે તરસતા હતા. આપણને કોઈ આશરો નહોતો આપ્યો, ત્યારે આ શેઠે આપણને આશરો આપ્યો. ત્યારે શેઠે આપણને આશરો ન આપ્યો હોત ને તો આજે આપણે આ દુનિયામાં જ ન હોત. એટલે બેટા, સમય વિચાર કરવાનો નથી, હા ઈમાનદારી પૂરવાનો સમય છે. મારી વાત માની જા બેટા. આવ આકાશ, આવ, બેસ બેસ. શું બેટા, કઈ કામ હતું? હા અંકલ,
મારે તમારી સાથે થોડીક વાત કરવી હતી. હા તો બોલ ને, શું વાત કરવી છે? અંકલ, મારે એ પૂછવું હતું કે તમે મારા મમ્મીને સલાહ આપી હતી કે તમે તમારો દીકરો શેઠને સોંપી દો. જો આવી સલાહ તમે મારા મમ્મીને આપી હોય તો જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી તમારે પણ એક દીકરો છે ને, તો તમે જ તમારો દીકરો શેઠને સોંપી દો ને. મારા મમ્મીને શું કામ કહો છો? હા બેટા, તારી વાત સાચી છે, પણ કદાચ તને ખબર હોય કે ના હોય, મારી પત્નીને 6 વર્ષ પહેલા પેરાલિસિસનો ઝટકો આવ્યો હતો, તો એને સેવા ચાકરી કરવા માટે મારે મારા દીકરાને રાખવો પડે. નહીતર તો ભાઈ આ કોઈ તકલીફ ન હોત ને તો હું 1 સેકન્ડનો પણ વિચાર ન કરત અને મારો દીકરો શેઠની ઘરે આપી દેત. પણ અંકલ, એક કામ કરો ને, હા તમે અને મારા મમ્મી બંને શેઠને જણાવી દો ને કે એમના દીકરાનું મૃત્યુ થઈ ગયું છે. એ વાત શક્ય નથી આકાશ. માણસને દુઃખ સહન કરવાની કઈક હદ હોય છે. આપણા શેઠનો દીકરો રજત એ આપણા શેઠની છેલ્લી ઉમ્મીદ છે. જો એ ઉમ્મીદ તૂટી જશે ને તો આપણા શેઠ મરી જશે. જો ભાઈ, તારે ત્યાં તેનો દીકરો બનીને ન જવું હોય તો કઈ વાંધો નહીં, અમારે તને કઈ પરણે નથી મોકલવો. અમે શેઠને કહી દેશું કે તમારો દીકરો રજત મરી ગયો છે, એટલે પછી શેઠનું જે થવું હોય તે, અને તું છૂટો ને અમે છૂટા. ઠીક છે અંકલ, તમે મને થોડોક વિચારવાનો સમય આપો, હું તમને વિચારીને જવાબ આપીશ. જય શ્રી કૃષ્ણ શેઠ. હા, જય શ્રી કૃષ્ણ. અશોક, બેસ. કેમ કર્યું અશોક? જઈ આવ્યો ઓફિસે? બધો વહીવટ તપાસી લીધો તે? હા શેઠ, મેં છેલ્લા 10 દિવસનું ટર્નઓવર ચેક કર્યું છે અને બધું સમયસર ચાલી રહ્યું છે. અને આ નવી કંપની સિગ્મા ઇન્ડસ્ટ્રીઝનો જે આપણે નવો ટેન્ડર લીધું હતું ને, તેનો પણ માલ સપ્લાય થઈ રહ્યો છે. તમે ચિંતા ન કરો. ગુડ. આ તે સારા સમાચાર આપ્યા લે. શેઠ, તમને હજી એક સારા સમાચાર આપું? હા, કયા સારા સમાચાર? બોલ. મેં આજે જ તે રજતભાઈને મેલ કર્યો હતો અને એને પૂછ્યું હતું, એટલે ભાઈ તમારી એક્ઝામ ક્યારે પૂરી થાય છે અને તમે ઇન્ડિયા ફરીથી પાછા ક્યારે આવો છો? તો એમણે મને રિટર્ન એવો જવાબ આપ્યો મેલમાં કે આવતી 2 તારીખે ઇન્ડિયા પાછા આવે છે. શું? મારો દીકરો રજત ઇન્ડિયા પાછો આવી રહ્યો છે? હા શેઠ. પણ એ કઈ તારીખે પાછો આવે છે? 2 તારીખે. અને આજે કઈ તારીખ છે? આજે 15. તો એનો મતલબ તો એવો જ ને કે 17 દિવસ પછી મારો દીકરો ઘરે આવે છે. હા જો અશોક, જો 4 વર્ષ પછી મારો દીકરો ઘરે પાછો આવે છે. એના સ્વાગતની કોઈ કમી ન રહેવી જોઈએ. અને સાંભળ, આપણી આખી બિલ્ડિંગ તું શણગારી દેજે, લાઇટિંગ કરી નાખજે, અને આપણી બિલ્ડિંગના અને આડોશ પાડોશમાં બધા જ પાડોશીઓને છે ને તું સારામાં સારી રેસ્ટોરન્ટમાં લઈ જાજે અને બધાને જમાડજે. અને આપણી કંપનીના વર્કરોને પણ તું ખુશ કરી દેજે. હો, અને જો મારા દીકરાને એવું લાગવું જોઈએ કે હું નટવરભાઈ શેઠનો દીકરો છું. એને કોઈ અરે શેઠ, તમે ચિંતા ન કરો, બધી તૈયારી મેં શરૂ કરી દીધી છે. અને પણ મને પણ એમ થાય ને કે રજતભાઈ આવ્યા પછી મારે ચિંતા ઓછી. હા, અને આમ પણ મારો દીકરો આવી જશે ને તો મારા માથેથી બધો ભાર ઉતરી જશે અને હું મારી કંપનીનો સંપૂર્ણ વહીવટ મારા દીકરાને સોંપી મમ્મી, તમે 2 તારીખની વાત કરતા હતા. હા, તમે કહેતા હતા કે 2 તારીખે મારે આ ઘર અને તમને છોડીને શેઠના ઘરે રહેવાનું છે, એમ જ ને? હા બેટા, શેઠના ઘરે હું તને નથી મોકલતી, તને તારું નસીબ ન્યા લઈ જાય છે. અરે ગયા ભાવના કઈક લેણા હશે તારે શેઠની હારે, એનો દીકરો બનીને તું એના ઘરે જાશ. મમ્મી, નસીબનું તો ખાલી બહાનું છે, બાકી તમે જ મને તમારાથી અળગો કરી અને
શેઠના ઘરે મોકલવા માંગો છો. મમ્મી, હું એ શેઠના ઘરે કઈ રીતે રહી શકીશ? અરે મમ્મી, એ શેઠના ઘરે મને મારી માં કઈ રીતે મળશે એ કયો ને. બસ હવે તું કઈ નાનો કિકલો નથી. અને આ બધા બાના બનાવવાનું બંધ કરી દે અને 2 તારીખે શેઠના ઘરે જવાની તૈયારી કરી લેજે. અને એક વાત સાંભળી લે, આ શેઠની મિલકત છે ને એ આપણી નથી, એટલે તું ભોગવવાની કોશિશ નહીં કરતો. એ કંપનીમાં તું કામ કરીને એટલો જ પગાર તને આપવામાં આવશે, એનાથી વધારે તને કઈ નહીં મળે. મમ્મી, તમે કેમ સમજતા નથી? મારે શેઠનું ઘર કે શેઠની મિલકત નથી જોતી. મને તો મારી માં જોઈએ છે. શું કામ તમે તમારા દીકરાને તમારાથી અળગો કરો છો માં? શું કામ? જય શ્રી કૃષ્ણ શેઠ. જય શ્રી કૃષ્ણ અશોક. જો રજતભાઈ આવી ગયા. શું મારો દીકરો આવી ગયો? ક્યાં છે બેટા? મારો દીકરો આવી ગયો? હા, મારો દીકરો આવી ગયો. પપ્પા, તમે ચિંતા નહીં કરતા. હવે હું પાછો આવી ગયો છું. હા બેટા, આ તારા અવાજમાં કેમ એટલો બધો ફરક દેખાય છે મને? શું થયું છે? શેઠ એવું નથી, નાના શેઠ હવે જવાન થઈ ગયા છે અને શારીરિક ફેરફાર પણ થાય ને, અને હવે તો એ દેખાવમાં બદલાઈ ગયા છે. હા શેઠ, બેસો બધા બેસો. હા બેટા, હા પપ્પા, બેસો. બેસ બેટા અહીંયા. હા બેટા, હા તારું ભણવાનું બધું પૂરું થઈ ગયું? હા પપ્પા, મારું ભણવાનું બધું જ પૂરું થઈ ગયું છે. તો બેટા હવે તું મને છોડીને તો નહીં જા ને? ના પપ્પા, તમે જરાય ચિંતા ના કરો. હવે છે ને હું આ ઘરમાં જ રહેવાનો છું. તમને છોડીને ક્યાંય નથી જવાનો. અશોક, આજે તો ખુશીનો દિવસ છે, એટલે આપણી કંપનીમાં છે ને બધા જ વર્કરોને મીઠાઈ વેચી દેજો. અને એટલું જ નહીં, આ મહિનામાં આપણા વર્કરોને સારામાં સારું બોનસ પણ આપજો. મારો દીકરો છેક અમેરિકાથી ભણીને પાછો આવ્યો છે. જી શેઠ, તમે ચિંતા ન કરો. આજે જ આપણી કંપનીમાં મીઠાઈ વેચાવી દઈશ અને બોનસ પણ જાહેર કરી દઈશ. હા, જો અશોક, પછી મારા દીકરાને છે ને આપણી કંપનીમાં લઈ જાઓ અને જેમ બને એમ જલ્દી મારી કંપનીનો વહીવટ મારા દીકરાને સોંપી દો. સારું, તમે બધા બેહો, હું તમારા બધા માટે ચા નાસ્તો લેતી આવું. હા, મારા દીકરા માટે સ્પેશિયલ કોફી બનાવજો. મારા દીકરાને કોફી પસંદ છે. હા શેઠ. બેટા, ત્યાં બધું આમ અરે અંકલ, હા? તમે તો કહેતા હતા ને કે રજત 10 વાગ્યાની ફ્લાઇટમાં આવવાનું છે, પણ 10 વાગ્યાની ફ્લાઇટમાં તો નથી યાર. અરે બેટા, રજત તો ક્યારનોય ઘરે આવી ગયો છે અને એના બેડરૂમમાં જ બેઠો હશે. જા. શું વાત કરો છો? રજત ઘરે આવી ગયો છે? હા બેટા, જા મળી લે. હા. રજત, તમે કોણ છો અને
રજત ક્યાં છે? એક મિનિટ, હું તમને બધી વાત જણાવું છું. બેસો ને પહેલા. બોલો ને. જો વાત એવી છે કે ને જુઓ, હું તો છે ને હા શેઠના ઘરે જે કામવાળા બેન નથી એ અરુણાબેનનો દીકરો છું. અને મારા મમ્મીએ આ શેઠનો જીવ બચાવવા માટે એમના જીવન ખાતર મને રજત બનાવીને આ ઘરમાં મોકલ્યું છે. હે ભગવાન, આ તમે શું બોલો છો? ખરેખર રજતનું મૃત્યુ થઈ ગયું છે? હા, રજતનું મૃત્યુ થઈ ગયું છે ને એ હવે આ દુનિયામાં નથી રહ્યું. એક મિનિટ, જો મારી વાત સાંભળો. હા, શેઠ છે ને એને ક્યારેય ખબર ના પડવી જોઈએ કે હું એમનો દીકરો રજત નથી. અને બીજી વાત, મને ખબર છે કે તમે રજતના બેસ્ટ ફ્રેન્ડ છો અને તમારા લોકોના લગ્ન પણ થવાના હતા. પણ જો હવે રજત તો આ દુનિયામાં નથી રહ્યો ને, એટલે તમે તમારા માટે કોઈ બીજો છોકરો ગોતી લેજો. મમ્મી, આકાશ, તને ના પાડીશ ને રોજ અહીંયા આવવાની? હું કામ આવીશું અહીંયા? જાઓ ઓફિસે જા. નહીં મમ્મી, હું નથી જવાનો. અને મમ્મી, તમને ખબર તો છે જ્યાં સુધી તમે તમારા હાથેથી મને નથી જમાડતા ને ત્યાં સુધી મને નથી ભાવતું. પણ તને ખબર છે ને કે તારે શેઠની કંપનીનો વહીવટ સંભાળવાનો છે, તો તું ન્યા જા. અરે નથી સંભાળવો મારે વહીવટ. જો વહીવટ સંભાળવો હશે ને તો અશોકભાઈ સંભાળી લેશે. મમ્મી, તું કેમ નથી સમજતી કે મને તારા વગર નથી ગમતું? પ્લીઝ પ્લીઝ મમ્મી, હવે આ નાટક બંધ કરી દે ને. મારે ઘરે પાછું આવવું છે મમ્મી. પ્લીઝ મને પાછો બોલાવી લે. અરે તું કેમ સમજતો નથી? તારે સમજવું પડશે. અને એકવાર કીધું ને, શેઠ જ્યાં સુધી હયાત છે ને ત્યાં સુધી તારે એનો દીકરો બનીને રહેવું જ પડશે અને નાટક કરવું જ પડશે. મેં તને એકવાર કીધું ને કે મારી ઈમાનદારી નો સવાલ છે. મારી ઈમાનદારી મને બતાવવા દે. તું ત્યાં જા. હું તને પગે લાગુ, તું જા. ઘરે તાળું માર્યું છે? હા, મમ્મી ક્યાં ગયા હશે મારા? ભાઈ બોલો ને. હા, મારા ઘરે તાળું માર્યું છે. તમને ખબર છે મારા મમ્મી ક્યાં ગયા છે? મને ખબર તો નથી, પણ એ મારી પાસે આવ્યા હતા ઉપર અને કીધું હતું આજે અમારી ચિઠ્ઠી આપી દેજો કોઈ આવે. ચિઠ્ઠી? સારું. બેટા, હું તારી મમ્મી આ ઘર છોડીને હંમેશા માટે એક મહિલા આશ્રમમાં જઉં છું. તું મને ગોતવાની કોશિશ ન કર. મેં તને શેઠને સોંપી દીધો છે, છતાં તું રોજ મારી પાસે આવે છે. તને તારી માનો મોહ હજુ નથી છૂટતો. મને બીક લાગે છે કે આખી તારી આ માના મોહમાં શેઠનું ઘર નહીં છોડી દે. એટલે હું આજે આ ઘર છોડીને દૂર જાઉં છું. બેટા, જતા જતા એક વિનંતી કરું છું કે શેઠનો તું સાચો દીકરો બનીને રહે છે. જેટલી ઈમાનદારીથી મેં નોકરી કરી છે ને એટલી જ ઈમાનદારીથી તું રહેજે.
મારા આશીર્વાદ સદાય તારી સાથે છે. લિખિતન તારી માં. સારું મમ્મી, જેવી તમારી ઈચ્છા. જો તમારી એવી જ ઈચ્છા હોય કે હું શેઠના ઘરે રહું, તો હવે હું પૂરી ઈમાનદારીથી શેઠના ઘરે રહીશ અને શેઠની સંભાળ લઈશ.